ચૈતર વસાવાએ રાધિકા રાઠવાને ખુલ્લેઆમ કહ્યું કે પોલીસના કેસથી ડરવાનું નથી। જ્યાં મિત્રો છોટાઉદેપુરની અંદર રાધિકા રાઠવા વિરુદ્ધ ફરિયાદ થઈ છે, પોલીસ કેસ થયો છે। હવે આ મુદ્દે ચૈતરભાઈ વસાવા ખુલ્લેઆમ રાધિકાબેનના સપોર્ટની અંદર મેદાનમાં આવ્યો છે। શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોને વિડીયોની અંદર જાણકારી બતાવવા જઈ રહ્યો છું। નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારા બધા લોકોનું દિલથી સ્વાગત છે। સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવી તો વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી ભલે જાણકારીઓ લાવતો। ચૈતરભાઈ વસાવા એવું નથી કે ભાઈ ગરીબ લોકો હોય છે તેને જ મદદ કરતા હોય છે, નેતાઓને પણ મદદ કરતા હોય છે। જ્યાં મિત્રો વાત કીધો રાધિકા રાઠવાને મિત્રો વાત કીધો સપોર્ટ કરી રહ્યા છે। છોટાઉદેપુરની અંદર રાધિકા વિરુદ્ધ ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો ફરિયાદ થઈ છે ને ત્યારબાદ ચૈતરભાઈ વસાવાએ ખુલ્લેઆમ સપોર્ટ કરતા કહી દીધું છે કે ભાઈ ડરવાની જરૂર નથી, આવા પોલીસ કેસથી ડરવાની જરૂર નથી। કારણ કે ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ પણ મિત્રો આવનારા ટાઈમની અંદર ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો ગયા ટાઈમની અંદર વધારે કેટલા બધા કેસો થઈ ગયેલા છે। ચૈતરભાઈ વસાવા પણ કોઈથી ડરતા નથી ભાઈઓ, ચૈતરભાઈ વસાવા પણ પોલીસથી ડરતા નથી અને કેસથી પણ ડરતા નથી। તેના ઉપર ટોટલ મિત્રો 20 થી પણ વધારે કેસો છે। ચૈતરભાઈ વસાવા છતાં ડરતા નથી, છતાં બિનદાસ પોલીસ સામે બોલે છે અને કંઈક ને કંઈક ગરીબો લોકોને ન્યાય ન મળતો હોય છે ત્યાં ન્યાય આપવા માટે લડત લડે છે। અને ચૈતરભાઈ વસાવા એક એવા ધારાસભ્ય છે જેને ગુજરાતની અંદર સૌ લોકો દિલથી સપોર્ટ કરે છે, સૌ લોકો ઓળખે છે। અને આદિવાસી વિસ્તારની અંદર તો ચૈતર વસાવાનું નામ જે મિત્રો વાત કીધો છે ને ભાઈઓ, હવે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો રાધિકાબેન રાઠવા વિરુદ્ધ ફરિયાદ થઈ છે છોટાઉદેપુરની અંદર અને ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા સપોર્ટની અંદર આવ્યા છે કે બેન તમે ડરતા નહીં, પોલીસથી ડરવાની જરૂર નથી, પોલીસના કેસથી પણ ડરવાની જરૂર નથી। કારણ કે જ્યાં પણ નેતાઓ મિત્રો હોય કીધું મેદાનમાં આવતો હોય છે ત્યારે કંઈક ને કંઈક નેતાઓનો આવો પ્રોબ્લેમ રહેતો હોય છે। ભાજપના નેતાને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ રહેતો નથી, કારણ કે ભાજપની સરકાર છે। પરંતુ અન્ય જેમ કે કોંગ્રેસ અને ભાઈ આમ આદમી પાર્ટીના નેતાઓ હોય છે તો ભાઈ તેને પ્રોબ્લેમ દેખાતો હોય છે। તો વિડીયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો। આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળી જશે। બધા લોકોને ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।